એક દીવો મળી જાય ને આપણો અસલ, એક માતા આપણી અસલ મળી જાય ને તો 84 ખાતું બનીને ઊભી રહે એવું મેલડી છો. એક જ મેલડી, એક જ માતા, એક જ ભગવતી મળી જાય તો સ્વયં દુનિયાની વાત કરે છો હું મેલડી છો. પણ માણસને કેવું હોય ખબર છે કે અમૃતની મેલડી એટલે જોરદાર, અમૃતની મેલડી જેવું કોઈ નહીં. અરે માતા જોવી હોય તો ઘણા કહેતા હોય માસ્તર આમાં કે હેડો માતા જોવી હોય તો એક જગ્યાએ બતાવું છો, આવ કોકની સાથે આવ, કાં તો એકલો આવ, જોવો આનંદ થાય. હા બરોબર છે, પણ કે મેલડી તો મારા ઘરે બેઠી છે. ભાઈ મેલડી એટલે મેલડી છે. નાની ડેરીમાં બેઠી હોય તોય, મોટા મંદિરમાં બેહત તોય, પણ હું જબરી કેમ છું ખબર છે? ભક્તિ જબરી હતી ને એટલે હું જબરી થઈને બેઠી છું, મેલડી છું. ભક્તિ આ દીવા કરવાથી જ્ઞાન ના થવાય, દીવા આલી દેવાથી સુખી ના થઈ જવાય. એની ભક્તિ કરવી પડે, એનું થઈને રહેવું પડે. એક એટલા ડગલા પગલા ભરવા પડે, એક એને મૂકી દેવું પડે, એનું થઈને બેસી જવું પડે. પણ તમે થોડું વિચારજો, નવા દીવા ઘરમાં ગાલતા નહીં. નવા દીવા, નવા માતાઓના દીવા કોઈ દિવસ ઘરમાં ગાલતા નહીં. જો ઘર કરી ગયું, આમનાય નહીં રહો ને પેલા આમનાય નહીં રહો. માણસ ના માસ્તર, આમાં માણસ શનિ નથી નડતો, મંગળ ના નડે. જેના ઘરમાં કુળદેવીનો દીવો થતો હોય ને એનો તો સ્વયં નારાયણ નડવા નહીં આવતા. હું મેલડી છું. ખરો મળી ખરો. પણ ના નડે છે ભાઈ, નડે છે તો નડે છે. આ તમે બધા ઘરેથી આયા ને, દરેક આયા ને, કોઈ ચાલતું આવ્યું, કોઈ સાધન લઈને આવ્યું, કોઈ ગાડીમાં આવ્યું. અહીંયા તમે આયા તો તમે આવતા આવતા ચાલતા ચાલતા તમારા પગમાં કેટલી જીવ હત્યા થઈ તમને ખબર છે? એ પાપ જ છે ને, પાપ ના કહેવાય? એક કીડીએ તમારા પગમાં એને મરી જાય તો પાપ લાગે, લાગે ને? પછી એ પાપ ધોવા માટે તમે ક્યાં જશો? પણ જો તમને ખબર નથી, તમે એનાથી અજાણ છો, એટલે એ પાપ ગણાતું. પેલું પાપ તમે જાણી જોઈને કરો છો. કયું? કે કુળદેવીને પૂછ્યું નહીં, કુળદેવીને રજા ના લીધી, કુળદેવીને કોઈ દાડો મોટી બનાવી નથી, અને નવા નવા દીવા કર્યા, નવી નવી માતા બેહાડી. આ તમે જે કર્મ કરો છો ને આ કરશો નહીં. મેં કીધું ને, કોકે શ્રીફળ આલ્યું હોય ને એના ઘરે જઈને પાછું આલી આવજો. મેં હજારોને જવાબ આપ્યા માસ્તર, આલ્યા ને? આમાં હજારોનો જવાબ નહીં, આ અમૃતની મેરડીએ તો પ્રમાણ આલ્યા છે. ખરો માં આપ્યા જ છે મળી. જેટલા મેં દુઃખ નહીં મટાડ્યા ને એટલી વધારે તો મેં પ્રમાણ આલ્યા છે. આમાં અને પ્રમાણ એના માટે કે તમને વિશ્વાસ થાય, મનમાં થાય કે હા આપણી માં આની આની આ જ છે. પણ ભાઈ ભક્તિ તો કરવી પડે ને. ભક્તિ કર્યા વગર કશું મળશે નહીં. ભક્તિ નહીં કરો તો સારું થશે નહીં. દુનિયાનું જ્ઞાન ભેગું કરશો ને દુનિયાનું જ્ઞાન લઈ લેશો, પણ જ્યાં સુધી તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો, એને રાજી નહીં કરો, એનો રાજીપો નહીં હોય, ત્યાં સુધી તમે દુઃખી થશો ના થશો. આજે હું એમ કહું છું કે કોઈ આવ્યું 52 ગજની ધજા લઈને આયા માસ્તર. કેટલી? 52 ગજની ધજા મારા માટે લઈને આયા. પણ હું એવું કહું છું એ કોઈ દાડો એવો ભાવ થયો કે આપણી ખોડિયાલને 52 ગજની ધજા લેવી પડે. હું મેળડી છું. મને 52, 53, 54, 55મી ધજા અમૃતની મેલડી નહીં જોઈતી. એ મારી ખોડિયાલના રામ છે. હું રાજાપુરાની ખોડિયાલ આવી કે મારા ભક્તો યાદ કરે, મારા સોનાના દીવામાંથી ના નીકળું ભર્યું અવતારમાં ખોટ પડે. ખૂબ રાજી ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી ખૂબ આશીર્વાદ આપું છું. પણ આ તો કળિયુગ છે. દરેકના 10 વિચાર આવશે, 10 પ્રશ્ન છે, એક જ જવાબ છે, તમે મારા, હું તમારી છું. બીજું આ કળિયુગ છે, મને ઓળખો તો ઓળખાય. ત્રીજું
કે યુગ જાય જુગ જાય આમાં મારી અમૃતની મેલડીનો વચન ના જાય. માં માં આજે મારા ભક્તો ઠેર ઠેર છે, અમૃતની મેલડીના ઠેર ઠેર છે ને? આમાં પણ મારી ઓળખાણ શું? મારી ઓળખાણ પહેલી પ્રથમ એ થાય, હું અમૃતની મેલડી છું. માં માં કોની મેલડી છું? અમરત બાપાની મેલડી. જે જગ્યાઓ પર હું બેઠી હોય તો મારી બાજુમાં અમૃત હશે ના? હશે મળ. કારણ કે હું તો એની છું ને. આમાં આજે કેટલાની થઈ ને? લાખોની મળી. આજે હજારો કરોડો લાખોના હૃદયમાં બેઠી છો. હજારો લાખોનો કરોડો મળવા આયા, હજારો લાખોનો કરોડો મળવા આવશે. મેં કીધું છે કે ખરા ખરીના ખેલમાં હું મેલડી ઉતરીશું. આમાં એક વખત મારા થઈ જાઓ અને દુનિયાનું સુખ જો તમને ના આલું તો મારું નામ મેલડી નહીં. માં માં ખાલી મેલડી ના કરશો, એવું ના વિચારશો કે અમૃતની મેલડી જબરી છે, અમૃતની મેલડી જેવું કોઈ નથી. મારે તો એવું કહેવાનું થાય કે પેલી હર્ષિદ બેઠી ને કોઈલા ડુંગરમાં શેઠ જગડું સાનું વાણ તારનારી, પેલા રાજા વિક્રમને કે મળનારી, એનાથી મોટું આ કળિયુગમાં કોઈ નથી. આ કળિયુગમાં બે જ માતા હતી, પેલી કાળકા ને બીજી હર્ષિદા. હું મેલડી છું. માં માં સતયુગમાં હતી કાળકા, સતયુગમાં હતી, એને રૂપ લીધા કાળામાંથી કાળી, એટલે કે મહાકાળી. પણ ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડશે. તમે વિચાર કરો, દરેક વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જેમને આરતી કરી એ માતાજી કેવા હશે? વિચાર કર્યો? બાસ્તર આવે છે ના માં કે તમે વિચાર કરો, જે નારાયણ છે કળિયુગમાં ભગવાન કૃષ્ણ છે, આમાં આ બાજુમાં શું આવ્યું? કૃષ્ણ ભગવાન આયા. શું આવ્યું માસ્તર? ડાકોર. મારા અહીંથી અડધો કલાકે 20 મિનિટે ડાકોર આવ્યું. આમાં આવ્યું ને? આમાં આવ્યું કે નહીં? આયો. તો હર્ષિદ ત્યાં જ જાય જ્યાં કૃષ્ણ હોય. આમાં આટલી સમજણ છે, આટલી સમજણ હોવી જોઈએ ને કે કૃષ્ણ ભગવાન જેને તમે નારાયણ કહો છો, વિષ્ણુ કહો છો ને, લોકો નાની નાની મૂર્તિ રાખે છે ને. એક સમય એવો હતો ને માસ્તર આમાં કે સ્વયં કૃષ્ણ ભગવાને કોઈલા ડુંગરની દેવીના 7 દિવસ સુધી સવારને સાંજ આરતી કરી. સૌ મેલડી છો. માં માં સવારના સાંજ મળી. સાંજ આરતી કરી. હું મેલડી છો. ત્યારે માતાજી આશીર્વાદ આપ્યા હતા. માં માં જાઓ, જય થાય તમારો, જાઓ, તમે જીતશો એવા માતાજી આશીર્વાદ આપું છું. આજે એ મંદિર કોઈ જોવા વાળું નથી. હું મેલડી છું. આમાં કોઈ જોવા વાળું નથી મળ્યું. નથી. પણ માતાજીના મંદિર નહીં જોયું તો માતાજીને તો ભક્ત જોઈતા હતા. આમાં આ દુનિયા પૈસાની માસ્તર આમાં કે पैसा है तो मोहब्बत नहीं है, हाँ। मोहब्बत है तो पैसा नहीं है. આમાં આ શબ્દ છે ને હર્ષિદ માતાજીનો છે માં માં કે પૈસા છે તો માણસ પાસે પૈસા તો આયા ને, આમાં પૈસા ના આયા? આયા. આયા ને. આમાં પણ મંદિર ના બનાવીએ ક્યાં? માં માં અને હવે પ્રેમ રહ્યો નથી. નથી. બસ માતાજીના મંદિરે જાય, માતાજી તમારું કામ કર દો ને. અરે માં દાસી નથી, આલશે. કેટલું લેવા આવ્યા છો? કે રૂપિયો 101 આલીશું, મેલડીશું. માં માં આટલો વિશ્વાસ પડતો? મેં કીધું કે દ્વારકા છે ને, દ્વારકા ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે, પણ કોઈલા ડુંગરની હર્ષિદ માતાને બેહાડી હતી સ્વયં નારાયણે, એના દર્શન કોઈ કરતું નથી મળ્યું. અરે કરવા તો સા પણ કરવા દેતા નથી આમાં કે નથી